याद आ रही है तेरे जाने से तेरे आने से याद आ બહુ બધા મોઢું રબડાઈને બેઠો છે. ચાલી ગઈ છે ને મમ્મી ત્યારનું કાંઈ ગમતું નથી એકલા એકલા નથી મજા આવતી હાલ આપણે ટીવીમાં ગીત લગાવીને ડિસ્કો કરીએ એટલે એને યાદ ન આવે. अरे अभी तो पार्टी शुरू हुई है अभी तो पार्टी शुरू हुई है મમ્મી આ શું કરો છો તમે તારી દાદીને બતાવું છું કે તારા વગર એ કેટલો ખુશ છે. તારે વાત કરવી છે ને તે મિત્રો તમારા ઘરમાં કોઈની પર ટોર્ચર થાય છે કે નહીં કેવી રીતે ખબર પડશે હું તમને બતાવું. જોયું ને અમારા ઘરમાં કોઈની ઉપર ટોર્ચર નથી થતું બરાબર ને. એ મમ્મી એવી પત્નીને શું કહેવાય જે રૂપાળી હોય સંસ્કારી હોય લાંબી હોય બુદ્ધિશાળી હોય સમજતી હોય એટલું કે એના પતિયારે ક્યારે ઝઘડો જ ન કરે એ તારે મનનો ભેમ કહેવાય. মনকে দেখলু তুই ননিস না মনকে চিনলু না কি হইল না હું મારી માની ઘરે વહી જઈશ પછી તમને શાંતિ મળશે. તું તારી મમ્મી ઘરે વહી જાય તો મને મારી ચડ્ડી ન મળે શાંતિ તો ક્યાંથી મળે આ લે કાઢીએ સ્ક્રૂ ને પેચ્યું. શું કરો સ્ક્રૂ પેચિયાનું તું કહેતો હતો ને તારી જાડીનો સ્ક્રૂ ઢીલો છે. કામ કરતા પડી ગયો છે લે ફિટ કરી દે. હે કાઢીયા લગન ક્યાં સુધી હારા લાગે. માંડવા મુહૂર્ત ને જમણવાર સુધી પછી પછી બૈરું રોવે ગેટ સુધી ને ભાઈ રોવે મમ્મી તમને ખબર છે આવા વરસાદમાં દોસ્તારો હારે ફરવા નીકળ્યા તો કેવી મજા આવે કેમ ઘરવાળી યાર કઈ વાંધો આવે છે. અરે ઘરવાળી હારે કોઈ વાંધો ન આવે પણ દોસ્તારો હારે ગયા છે એની હારે તું તા તડાંગ કરીને વાતો કરતા હોય કેવી ઠંડી ઠંડી લહેરો હાલતી હોય તો કેવી મજા આવે હે તે ઘરવાળી એને દોસ્તાર જ સમજાય એની યાર એવી રીતે જ વાત કરો ઘરવાળી દોસ્તાર બની કે એવું કઈ ન હોય. એવું ન હોય તને પછી ખોટું લાગી જાય કાઈ ખોટું ન લાગે એક વખત દોસ્તાર બનાવીને તો જો. હારું હાલ તું કેસ તો હવે તારે યાર દોસ્તારને જેમ વાત કરી બરાબર ને તો મોલ માં સેલ લાગ્યો ચાલો આપણે જાવું છે શોપિંગ કરવા. તાર બાપાએ સેલ લગાડ્યો છે ન્યા કેમ હું થયું અમે દોસ્તારો હારે આવી રીતે જ વાતો કરીએ લે હે જાડી આમ તો જે કેવો વરસાદ પડે હાલ આપણે બે હાલતા હાલતા જાય ને ગોટાનો સામાન લેતા આવી આને બહુ આગ છે બહાર જવાની. મને કઈ આગ નથી આ તો મને એમ થયું કે હું એને હાલતી હાલતી આટો મારે આવું ને આપણે આટલું ગોટાનો સામાન લઈ આવું ખાવ લ્યો જાઓ જા એકલી હું કઈ એકલી નથી જવાની બરાબર છે હું જાવ નહીં વરસાદ લ્યો ખાવ હવે ગોટા